એ રામ રામ સર્વે સ્નેહીજનોને. તમે કોઈ દી વિચારી ન હોવે ને એવું કામ કરી નાખ્યું. બંદો 8 વાગ્યામાં તૈયાર થઈને ખાતે પહોંચી ગયો. ઘણું કામ કર્યું. ઢગલો એક નાસ્તોય કર્યો અને એ નાસ્તો કરી પાછા નાસ્તો કરવા પહોંચી ગયા. અને વિડીયો લાંબો કરવા થોડુંક એડિટિંગ શીખડાયું. અને બાકી તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેવાના. હાલો તઈ લાંબા સમય પછી તમારી થોડીક મિનિટો બગાડું. સ્વાગત છે તમારું દોસ્તો નવા બ્લોગની અંદર. તમારો બ્લોગર સવારમાં 8:30 ખાતે 8:30 નથી હજી તો 8:30 ખાતે આવી ગયો હે. મસ્ત જો જાજા બધા પાર્સલ પડ્યા છે. આવી રીતે હું ને પકાભાઈ બે છીએ, એ પૂજા કરે છે. આપણે બ્લોગ ચાલુ કરી દીધો તો બે ભાઈ હજી હોતા હે ને આપણે ભાઈ આવી ગયો. ભાઈ કામ કરવા આમ જોઈએ ભાઈ 2 વાગે મેચ જોઈને સૂતા હતા. માંડ ઉઠાણું પણ ઉઠાઈ ગયું. શાબાશી આપી દેજો. જય ગણેશ કરી લેજો. જય બજરંગબલી, જય ગણેશ, જય ગણેશ. તો દોસ્તો કાલ જે આપણે પેકિંગ કર્યા હતા મેકઅપ બેગના, એનું અત્યારે આપણે સ્ટીકરનું પેસ્ટિંગ કરીએ છીએ એના ઉપર અને આમ ઢગલો કરતા જઈએ છીએ. હાલો તો હવે થોડુંક કામ કરી લઈએ. સવારમાં વહેલા આવી થોડુંક તો કામ કરીએ. તો દોસ્તારો અહીંયા ખમણ અને સમોસા પડ્યા છે. 9:30 પડ્યા અત્યારે 12 વાગ્યા, પણ આમાંથી કોઈ ઊભું થતું નથી. કોઈ નહીં. બધા જો આવું કરવામાં પડ્યા છે. ખાવાની કોઈને પડી નથી. આવું ખાતું હે. ફાઇનલી બધો માલ છે એ બહાર આવી ગયો છે. બધા લેબલ વેબલને હવે બસ ડિલિવરીવાળા ભાઈ આવશે ને લઈ જાય. ડિલિવરીની કંપનીવાળા. અંદર નાસ્તો પથરાવા માંડ્યો છે. જો નાસ્તા માટે છાપા આપણા પકાભાઈ. અને હાલો તો આપણે હવે હાથ ધોતા આવીએ અને બાકી કરીએ. જો આપણા બધાએ કામ ચાલુ કરી દીધું છે બધાએ સવારમાં. દરવાજો ખેંચ લો. હાલો દરવાજો ખેંચ લો. એ રામ. જો બધાએ કામ ચાલુ કરી દીધું છે. આપણે આવ્યા ત્યારે બધા સૂતા હતા. હવે બધા ઉઠીને ચાલુ પડી ગયા છે. આ રીતનું છે બધાય. જો મસ્ત પિંક ડબ્બા તૈયાર થાય છે મેકઅપના બેગ્સ. અહીંથી તો જોવા હે નહીં, આ બાજુથી જઈએ આપણે. હાલો બધા મસીને બેસી ગયા સવારમાં. તો મસ્ત સમોસા, ચાઇનીઝ સમોસા, ઈદડા અને ખમણ આવી ગયા છે. હવે આટલું પતાવીએ ને આટલું હજી અમે ખોલતા ત્યારે એવું વિચાર્યું કે હવે હું મગાવશું. એટલે હાલો પહેલાં આ પતાવીએ પછી વિચારી હું મગાવશું. તો દોસ્તો 7મી મિનિટે અહીંયા સમોસાય નથી, ઈદડાય નથી, ખમણય નથી. આ ભાઈ બધું ખાઈ ગયા. હા ભાઈ હા. હું તો નહીં. એટલે મેં આપણે તો ઓછું નાનું પેટ રહ્યું ને આમાં કેટલું ખાય એમ. નાના પેટમાં કેવું થાય, કાંઈ બી મંગાવો ને તો ના પાડે અને આવે ને એટલે આપણું અડધું પૂરું થઈ જાય એમ જ. ના એ છે એમાં કઈ ખોટું નથી રહેવાનું. મેં થોડું ચાખ્યું બધામાંથી. ત્યાં સુધી પછી ચાખી રહ્યો ત્યાં સુધી બધા ખાઈ ગયા એમ. હવે હા ચાખ છે બીજું તો હું આ બધા ખાઈ જાય તો ખાઈ જાય. ખમણના 4 બટકા 6 હતા, એમાંથી 4 બટકા ચાખવામાં ખાઈ ગયો. તો ચાખીએ તો હરખો સ્વાદ આવે ત્યાં સુધી ચાખવું જ પડે કે નહીં? બરોબર ને? તો પછી હાલો તો દોસ્તો આપણે મસ્ત હુઈને ઉઠી ગયા છીએ. આ બધાએ કામ કરી લીધું. ભલે સવારે વહેલા આવ્યા હતા તોય આપણે કંઈ એટલું બધું કર્યું, થોડું કર્યું, બહુ જાજુ નથી કર્યું. હુઈ ગયા મસ્ત. હવે આજે આખા ઇન્ટરવ્યૂની પ્રોસેસનો લાસ્ટ મોક ઇન્ટરવ્યૂ આપવાનો છે પ્રેક્ટિસ માટે. પરમ દિવસે આપણો ફાઇનલ ઇન્ટરવ્યૂ છે મેઇન એમ્બેસીમાં. એટલે આજે ફાઇનલ બસ ઇન્ટરવ્યૂ આપી દે. કોન્ફિડન્સ થાય છે પણ ભેગી એન્ઝાઇટી આવે છે. વાંધો નહીં, જોયું જાય. હાલો હવે જેવો ઇન્ટરવ્યૂ જાય હું તમને કહું કેવું રહ્યું. અને બાકી લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું હતું કે હું બાયોમેટ્રિક પ્રોસેસ આખી કહીશ અને આ ઇન્ટરવ્યૂની પ્રોસેસ આનો આખો એક સ્પેશિયલ વિડીયો અલગથી બનાવી દઈશ કે કઈ રીતની આખી પ્રોસેસ હોય, કેવા સવાલ હોય અને કઈ રીતની આખી પ્રોસિજર હાલતી હોય અને ત્યાંનો માહોલ, એનો વિડીયો બતાવીશ. ત્યાં સુધી બસ અત્યારે મોક આપી દઈએ. હાલો જો ઘણી બધી શોપિંગ કરેલી પડી છે અહીંયા. ચોપડા લીધા કુંજભાઈના, આપણા ચપ્પલ લીધા, એટલે ક્રોક્સ લીધા ને એવું બધું. અને બાકી હાર્ડ ડિસ્ક લીધી, એમાં એક સોફ્ટવેર. અને બાકી પાછા આવી ગયા છે આપણે શિવશક્તિ કોલેજિયન ભેળ અને આ ગુરુદેવ. અહીંયા આપણે ટેટીનું જ્યુસ. આપણે તમને ખબર હોય તો લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે રાકેશભાઈ કરીને હતા, એણે બતાવ્યું હતું આપણને શિવશક્તિ આખું અંદર આપણને. બસ તો હાલો થોડુંક ખાઈ નાખીએ. શોપિંગ થઈ ગઈ, ખાઈને ઘરે જઈએ પાછા. હાલો તો કોલેજિયન ભેળ આવી ગઈ છે, ફટાફટ ખાઈ જઈએ. આવી હોય એની કોલેજિયન ભેળ. ભેગી આ વેફર ચટણી અને છાશ આવી ગઈ. સુરતીઓને ખબર નહીં એમ કઈ એક વસ્તુ દેખાય એટલે એની ખબર નહીં ખાવાની વસ્તુ બને ને પાછી ફેમસ થઈ જાય એમ. વેફર આપણે સાદી બટેકાની વેફર ઘરે બનાવી ઈની ચટણી બોલો અહીંયા ફેમસ છે. ફાઇનલી ઠંડુ ટેટીનું જ્યુસે આવી ગયું છે. હું આમ ટેટી ઘરે ખાતો નથી ક્યારેય,
પણ અહીંયા સુરતીઓએ બધું મજા જ કરાવી દઈએ ને આપણને એમ. એટલે અહીંયા મને ટેટીનો જ્યુસ પીતો કરી દીધો ને ટેટી હવે મને ભાવવા માંડી. બોલો અહીંયા આપણે હતા ગુરુદેવ સ્પેશિયલ ટેટી જ્યુસ. એ દોસ્તો કેમ છો? મોજે મોજ રોજે રોજ છે કે નહીં? જલસા જોવા જોઈને ભાઈ. તો આપણે આ અત્યારે વિડીયો તમે જે હમણાં આગલો પાર્ટ જોઈ 4-5 દી પહેલાંનો છે. હું મારી વિઝા અપોઇન્ટમેન્ટ માટે જાતો આવ્યો, કામ બધું પૈતું બરોબર. ટૂંકમાં મેં વિઝા આપ્યો, હું થયું એક્ઝેક્ટલી આખું આના પછીના વ્લોગમાં તમને જોવા મળશે. અને પછી હું 3 દિવસ પેલું કહેવાય વાપી જતો આવ્યો, ત્યાંથી એક દી દમણ ગયા હતા. અને હા, દમણમાં મેં ખાલી મોકટેલ પીધું છે. મોકટેલ, નોટ કોકટેલ, બરાબર, મોકટેલ. ચાલો તો એ બધું તો ક્લેરિફાઈ થઈ ગયું. હવે બહુ ઓનેસ્ટલી તમે ઘરના માણસો એટલે તમને કહેવામાં કાંઈ વાંધો નહીં, બરાબર છે. હું અત્યારે આજે 4 દી પહેલાંનો જે હું બોમ્બે ગયો વિઝાના મારે ઓલા ઇન્ટરવ્યૂ માટે, એની પહેલાંનું જે એડિટિંગ બાકી હતું, જે અહીંયા સુરતનું કર્યું હતું, એ કરવા બેઠો ત્યારે મને ખબર પડી કે આ વ્લોગ તો કદનો હારો આમ 4-5 મિનિટનો નહીં થાય. તો વિચાર્યું કે હું કરી શકાય. તો એક કામ કરી શકાય કે હું કેમ એડિટ કરું છું, અત્યારે તમે જે વ્લોગ જોવો છો એ જ વ્લોગ હું કેમ એડિટ કરીશ, બરાબર છે, એ તમને હું ભેગું બતાવી દઉં. હાલો, તો આના પછીના વ્લોગમાં હું બોમ્બે જઈશ, બોમ્બેથી ટૂંકમાં બોમ્બે જઈશ, પછી બોમ્બેનો વિઝાનો દિવસ, ટોટલ 2 વ્લોગ છે. પછી આપણે હજી કોલેજના જે પાર્ટ જે 2 મૂક્યા એના સિવાયના હજી 1-2 પાર્ટ આવશે, એ બધું બાકી છે. હજી સુરત આપણે 1-2 દઈએ છીએ એનાય છે. પણ અત્યારે મેં કીધું તમને એડિટિંગ હું કેમ કરતો ને થોડું કંઈક બતાવું, થોડી એમ, બધું નહીં, બાકી તમે શીખી જાઓ ને યાર એમ. એટલે થોડુંક બતાવું. હાલો, જો તમને મજા આવે કે નહીં, તમારે પાસે કાંઈ સજેશન હોય તો કહેતા રહેજો. અને બાકી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરતા રહેજો ભાઈ. કેમ કે એનાથી જે એડિટિંગ કરતા આમ એડિટિંગમાં બેઠા હોય ત્યારે તમને જે મજા આવે ને કે ભાઈ નહીં, લોકો મારા વિડીયો લાઇક કરે છે ભાઈ, સબસ્ક્રાઈબરે વધે છે ભાઈ, બધા મને જોવે છે ભાઈ. એવું નહીં કે આમ માણસો વધારવા, પણ ટૂંકમાં માણસો કનેક્ટ કરવું છે જાજા, સમજાણું તમને? એટલે બસ એ કરતા રહેજો, જાજા માણસોને મોકલતા રહેજો ને. હાલો, બાકી અત્યારે હવે તમને હું લાઈવ એડિટિંગ બતાવું કેમ થતું છે, એટલે હું કેમ કરું છું. એ માણસો જેમ કરતા હોય હું મારું બતાવું. હાલો, તો દોસ્તો આ રીતના આપણી બધી ક્લિપ્સ પડેલી હોય છે. જો અહીંથી લઈ અને અહીંયા સુધીની ક્લિપ્સ છે એ બધી અત્યારે વ્લોગની છે. અને હમણાં જસ્ટ આ ક્લિપ મેં અહીંયાથી શૂટ કરી, બરાબર છે. એ તમે હમણાં જસ્ટ લાસ્ટ ક્લિપ એ જોઈ, બરાબર. આગળની હવે આપણે એડિટિંગ કરીએ. અને આ બધા જે તમને આ ટાઈપના દેખાય ને, આ બધા છે, બરાબર, એ બધા છે સોંગમાં જે હું મ્યુઝિક વાપરતો એ બધું. એટલે હાલો, અત્યારે આપણે જો હું આ સોફ્ટવેર વાપરું છું, ક્યાં ગયો, જો આ DaVinci Resolve કરીને છે, ક્યાં ગઈ આંગળી, અહીંયા, હા, DaVinci Resolve, બરાબર. એટલે અત્યારે આપણે એ ચાલુ કરીએ અને બાકી આખું રેકોર્ડ કરીએ. અને હું તમને બતાવું આગળ કે હવે હું એક મેઇન ઓલો પાર્ટ બતાવી દઈશ કે હું જે આગળની 30 સેકન્ડ જે રેકોર્ડ કરું છું ને, એ રેકોર્ડિંગ છે ને કઈ રીતના કરું ને હું તમને આમાં બતાવી દઉં. હાલો દોસ્તો, આપણે ખોલી નાખ્યું છે આ એડિટિંગનું સોફ્ટવેર, બરાબર છે. અને હું હવે ઇમ્પોર્ટ કરી દઉં. આપણે જે હું એલી 30 સેકન્ડમાં જે બોલતો હોઉં ને, જે બધું, જો આ બધું એ તમને જે દેખાય ને, આ બધા હું અલગ મ્યુઝિક વાપરતો હોઉં ને એ બધું છે ને, એ બધું છે આને ડાઉનલોડ કરેલું. આપણું ફોલ્ડર આવી રહ્યું, એમાં જો હું જે ઓલું 30 સેકન્ડમાં બોલતો હોઉં છું ને કે ભાઈ આજે આ કર્યું ને આજે ઓલું કર્યું ને બધું ફાસ્ટ રીકેપ બધું, જો આવી રીતે કરીને ઇમ્પોર્ટ કરી લેવાનું, બરાબર. આવી રીતે આમ કરવાનું એડિટ. હવે એક વસ્તુ સાંભળતી જવાની કે કયા પાર્ટમાં હું બોલ્યું, બરાબર છે. અને એના રિલેટેડ અહીંથી પાછી ક્લિપ્સ છે ને ઇમ્પોર્ટ કરતી જવાનું. જો મેં એમ કીધું અત્યારે પહેલાંમાં કે રામ બધાને, એમ રામના અત્યારે હું આ પહેલી ક્લિપ એડ કરું જનરલી કે ભાઈ આપણે અહીંયા આવ્યા હોય ને મારું જે પહેલાં મેં તમને સ્ટાર્ટિંગમાં ગુડ મોર્નિંગ કે એવું કંઈક કીધું હોય તો એ રામમાં સેટ થઈ જાય એમ, એના જેવું સમજાણું. બીજું કાંઈ લાંબુ ઓલી કહેવાય ને કે આમ સાયન્સ નથી લાંબુ. જો રામ સર્વેસ નહીં જનોને, જો થયું ને, જો રામ સર્વેસ નહીં જનોને, એના જેવું એમ કે એટલું રામ થઈ ગયું. હવે અહીંથી બાકીનો પાર્ટ છે ને જો એ કાપી નાખવાનો, આમ કરીને આ કાપ્યું, આ કર્યો અહીંથી ડિલીટ, બરાબર. એટલે એ એટલો પાર્ટ વયો ગયો. હવે પાછો આગળનો પાર્ટ વાંચવાનો કે હવે શું કર્યું. હવે જો તો કે તમે કોઈ દી વિચારી ન હોગ એવું કામ કર્યું. વિચારી ન હોગ એવું કામ કરવા માટે આમાં શું કંઈક ગોતવાનું કે આપણે હાલો આ વાળું મૂકી દઈએ આપણે આજ કે ભાઈ આ પેકેટ વાળું હતું, લ્યો. વિચારી ન હોગો એટલે માણસો શું થાય જોઈને સીધું કે ભાઈ ઓ હોય હું કરી નાખ્યું. એવું કાંઈ આપણે બાણ ન માર્યું હોય જાણે, પણ તોય આ તો એવું હું કાંઈક તો કરવું ને યાર, એંગેજ કરવાનું. જોજી આ વિચારી ન હોગ એવું કામ કરી નાખ્યું, બરાબર. હવે પછી એના પછીનું સેન્ટેન્સ શું છે તો કે જો આ ડિલીટ કર્યું. હવે સવાર 8 વાગ્યામાં બંદો પહોંચી, જો 8 વાગ્યામાં સવાર ખાતે પહોંચી ગયો તો સવાર પહેલાં આવીને શું કરવાનું, જનરલી આરતી કરવાની હોય તો આપણે આરતી વાળું આપણે મૂકી દેવાનું હોય
કે હાલો ભાઈ જો સવાર આરતી કરી તો કે આ મૂક્યું ભાઈ જો રેડી. એટલે આવી રીતનું એડિટિંગ હોય, આમાં કંઈ લાંબી આપણે હોતી નથી. બંદો 8 વાગ્યામાં તૈયાર થઈને ખાતે પહોંચી. જોજી આ ત્રણ ક્લિપ આમનામ રેડી થઈ ગઈ સીધી, બરોબર છે. આ કર્યું બંધ, બરોબર છે. જો આવી રીતનું એડિટિંગ હોય, લાંબુ કાંઈ હોતું નથી. એટલે મેઇન વસ્તુ એ છે આમાં કે તમે આમ જે એક્સપ્રેસ કરવાની, તમારા વ્યૂઝ, તમારા પોતાના ઇમોશન કે તમારે જે કહેવું હોય, પણ આમ બોલતા શીખો ને જો, તો આમાં તો કાંઈ લાંબી માથાકૂટ નથી જો, બરોબર છે. એટલે અને એકવાર ટૂંકમાં એના જેવું છે કે સ્વિમિંગ પુલમાં બહારથી ઊભા એમ કહીએ કે આમ હાથ કરીએ તો આવડી જાય ને આમ પગ કરીએ તો આપણે તરી જાય ને, એવું ન હોય. પડી જવાનું, જોયું જાય. એટલે એવું ન હોય કે પડી જવાનું એટલે ભાઈ હાવ જોયા વગર ટ્રાય કરવાની, બરોબર છે, પણ સેફ ટ્રાય કરવાની. એની લીધે બીજું કાંઈ બગડવું ન જોઈએ. એટલે કૂદી જવાનું, તરતા આવડી જ જાય. ને હું મોસ્ટલી કહું છું કે આ એવું બધું કાંઈ આમાં છે નહીં, એટલે તરતા આવડી જ જાય. મોજ કરો, એકવાર પડી જાજો. ઈચ્છા જેને હોય ને કે અંદરથી કે ભાઈ ના મારે કરવું છે તો કરવું છે એમાં કરવું, ટૂંકમાં એ કરવું છે એમાં જ રહી જાય. એને કરતાં ચાલુ કરી દઉં હું તો એમ જ હોય. હાલો હવે હું તમને ફાસ્ટમાં બતાવી દઉં એડિટિંગ, બધું શીખડાવું તો તમે શીખી જાઓ ને એમ. એટલે આટલું મેં બતાવી દીધું. હવે હું છે ને ફટફટ કરીને જવા દઉં, બરોબર. અને બસ તો જુઓ તમે આગળ. તો દોસ્તો એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ હતી કે આ મ્યુઝિક હતું, એટલે આ મ્યુઝિક નથી, આ જે દેખાય છે તમને એ વસ્તુ છે એ હું બોલેલો છું, એનો મારો વોઇસ છે. અને આ વસ્તુ છે એ મેં નીચે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખેલું છે. એ અત્યારે આપણી બધી ક્લિપ ને એ બધું રેકોર્ડ થઈ ગયું છે, એટલે સોરી એડિટ થઈ ગયું છે. તો હવે જો આપણે આને કરીએ એક્સપોર્ટ, બરોબર. એક્સપોર્ટમાં જઈ અહીંયા નાખવાનું, બરોબર. આ કરવાનું, અહીંયા કરીને આ આપી દેવાનું, એટલે અહીંથી આ ચાલુ કરવું છે આપણે રેન્ડરિંગ. એટલે આ વસ્તુ જે કરે ને આ ફીચર એ આ આઉટ, ઓ એટલે આઉટ, બરોબર છે. આ અહીંયા જ્યાં સેવ કરવું હોય એ કરી દેવાનું, બરોબર છે. કે ભાઈ મારે કરવું છે અહીંયા સેવ પાર્ટ 1, બરોબર. આ બ્રાઉઝ અહીંયા સેવ કરવું છે. હાલો એડ ટુ રેન્ડર ક્યુ અને આ રેન્ડર, બરોબર. આ ચાલુ થઈ ગયું આપણું રેન્ડરિંગ. આ વસ્તુ એ કરે કે બધી ક્લિપ આપણે કટકા હતા ને એને એક આખો વિડીયો બનાવીને ભેગા કરી દઈએ, બરોબર છે. તો આટલું એડિટિંગ તમારા માટે ઘણું હતું, બરોબર છે. પ્રોપર શીખવું હોય, મને એવું કંઈ ખાસ આવડતું નથી. આ તો ખાલી હું તમારી જેમ નિશાળીઓ હજી હાવ કેવું કેમ ઓલો કેવો નિશાળીઓ કહેવાય, ઓલો નવો નિશાળીઓ, બસ હું નવો નિશાળીઓ જ છું. એટલે તમારે જો શીખવું હોય વધારે, ટૂંકમાં મને આવડતું એટલું છે, એટલી શીખવું હોય તો ક્યારેક ફોન કરજો, શીખડાવીશ. કાંઈ વાંધો નહીં. તો આ વિડીયો આપણે અત્યાર સુધી રાખીએ. મારે જેટલી મિનિટો કરવી હતી ને એટલી થઈ ગઈ. હાલો તો મળીએ છીએ આવતા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ચાલો મળીએ છીએ, બાય બાય. હાલો દોસ્તો, તો મસ્ત આપણે બોમ્બેની સફર માટે પાછા નીકળીએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ.